એકવાર અકબર શિકાર માટે જંગલમાં ગયા અને રસ્તો ભૂલી ગયા. મહેશ દાસ નામના વ્યક્તિએ તેમને જંગલ બહાર જવાનો રસ્તો બતાવ્યો. અકબર ખૂબ ખુશ થયા. તેમણે મહેશને પોતાની સોનાની વીંટી આપી અને પોતાના મહેલમાં આવવાનું આમંત્રણ આપ્યું. થોડા દિવસ પછી મહેશ અકબરના મહેલમાં પહોંચ્યો, પરંતુ રખેવાળોએ તેને અંદર જવા ન દીધો. મહેશે અકબરે આપેલી વીંટી બતાવી તો મહેલનો રખેવાળ બોલ્યો, હું તને અંદર જવા દઈશ, પરંતુ રાજા પાસેથી તને જે કંઈ પણ મળે તેનો અડધો હિસ્સો મને આપવો પડશે. મહેશે સહમતિ આપી. જ્યારે અકબરે મહેશને જોયો તો તેઓ બોલ્યા, નૌજવાન, બોલ, તારે શું જોઈએ છે? મહેશે જવાબ આપ્યો, મહેરબાની કરીને મને 50 વખત લાકડીથી મારવામાં આવે. અકબર ચોંકી ગયા, પણ તેમણે પોતાના સિપાહીને આમ કરવા હુકમ આપ્યો. જ્યારે મહેશને 25 વાર લાકડીનો માર લાગી ગયો તો તેણે કહ્યું, થોભો. હવે મહેલના રખેવાળને બોલાવી 25 વાર તેને મારવામાં આવે. તે ઈચ્છતો હતો કે મને રાજા પાસેથી જે મળે તેનો અડધો ભાગ તેને આપવામાં આવે. રખેવાળને અંદર બોલાવવામાં આવ્યો. તે હેરાન થઈ ગયો. મહેશની બુદ્ધિમત્તાથી પ્રભાવિત થઈ અકબરે મહેશને પોતાનો મુખ્યમંત્રી બનાવી દીધો.